અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કચ્છ જિલ્લાના વતની બ્રેઇન ડેડ તથા અંગદાન થયું, જે સિવિલ હોસ્પિટલના થયેલ 121મું અંગદાન હતું। સિવિલ હોસ્પિટલમાં થયેલ આ અંગદાનની વિગતોમાં જોઈએ તો કચ્છના વતની એવા 33 વર્ષીય શારદાબેન મહેશ્વરીને મગજમાં હેમરેજ થતા સારવાર માટે પરિવારજનો પ્રથમ ભુજ અને ત્યારબાદ તારીખ 18 નવેમ્બર 2025ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા। સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં સારવાર દરમિયાન ફરજ પરના તબીબોએ તારીખ 19 નવેમ્બર 2025ના રોજ તેમનું બ્રેઇન ડેડ હોવાનું નિદાન કર્યું। સિવિલ હોસ્પિટલ અંગદાન ટીમ દ્વારા હોસ્પિટલ ખાતે હાજર શારદાબેનના પતિ શંકરભાઈ, ભાઈ જિગ્નેશભાઈ અને કિશોરભાઈ ભરાડિયાને શારદાબેન બ્રેઇન ડેડ હોવાનું તેમજ તેમના અંગોનું દાન કરવા સમજાવ્યા હતા। શારદાબેન બ્રેઇન ડેડ હોવાની જાણ કચ્છ ખાતે તેમના સમાજના આગેવાનો નવીનભાઈ બુદ્ધારામ હિંગડા, પુંજાભાઈ ભરતભાઈ પુંજાભાઈ આઈડી, અરવિંદભાઈ હથુભાઈ આઈડી તેમજ ગોવિંદભાઈ આઈડી વગેરેને થતા નવીનભાઈએ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપ દેશમુખ દાદાનો સંપર્ક કરી હોસ્પિટલ ખાતે હાજર શારદાબેનના પતિ અને અન્ય હાજર સગાઓ તેમજ કચ્છ ખાતે રહેલ માતા લક્ષ્મીબેન, પિતા કાનજીભાઈ સીજુ અને અન્ય સગાઓ લીલબાઈ કે આઈડી, હંસાબેન આર આઈડીને સમજાવી અંગદાન માટે સંમતિ મેળવી હતી। સિવિલ હોસ્પિટલ ખાતે આજ દિન સુધીમાં કુલ 221 અંગદાન થકી કુલ 732 અંગોનું દાન મળ્યું છે। આમ જોઈએ તો 156 ચક્ષુ તેમજ 26 ચામડીના દાન મળી કુલ 182 પેશીઓ સાથે કુલ 914 અંગો તેમજ પેશીઓનું દાન સિવિલ હોસ્પિટલ દ્વારા આજ દિન સુધી મેળવવામાં આવ્યું છે, તેમ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જોશીએ વધુમાં જણાવ્યું હતું। આ અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 195 લીવર, 406 કિડની, 18 સ્વાદુપિંડ, 71 હૃદય તેમજ 6 હાથ, 34 ફેફસા, 2 નાના આંતરડા તેમજ 156 ચક્ષુ તથા 26 ચામડીનું દાન મળ્યું છે। આ અંગદાનથી મળેલ લીવરને શહેરની કેડી હોસ્પિટલ અને 2 કિડનીને સિવિલ મેડિસિટી કેમ્પ્સની જ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે, તેમ ડોક્ટર જોશીએ જણાવ્યું હતું। સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે અંગદાન કાર્યક્રમમાં સમાજસેવી સંસ્થાઓનો મહત્વનો ફાળો છે। અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના શ્રી દિલીપ દેશમુખ દાદાની પ્રેરણા અને સમજાવટથી મહેશ્વરી મેઘવાલ સમાજના આગેવાનોએ અંગદાન માટે પરિવારજનોને સમજાવ્યા હતા। ઘણા કિસ્સામાં જ્યારે હોસ્પિટલ ખાતે નિર્ણય કરનાર પરિવારજન હાજર ન હોય અથવા સ્વજન પ્રત્યેની લાગણીના કારણે પરિવારજનો અંગદાનનો નિર્ણય ન લઈ શકતા હોય ત્યારે સમાજસેવી સંસ્થાઓની ભૂમિકા મહત્વની બની રહે છે। અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભૂતકાળમાં પણ ગુજરાત રાજ્યના અંતરિયાળ ગામો તેમજ રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં પણ સ્વયંસેવકો મોકલી બ્રેઇન ડેડ દર્દીના પરિવારજનોને સમજાવી અંગદાન માટે તૈયાર કરવામાં આવ્યા છે। અંગદાન કાર્યક્રમ શરૂ થયા પછીથી આજ દિન સુધી સિવિલ હોસ્પિટલમાં 221 અંગદાતાઓએ અંગદાન કર્યું છે। શ્રી દિલીપ દેશમુખ દાદાના વિશેષ માર્ગદર્શન તેમજ ગાંધીધામ ખાતે નિત્યા સર્જિકલ હોસ્પિટલના ડોક્ટર કિશન કટુઆ, ડોક્ટર સપના કટુઆ, રાધે હોસ્પિટલ અંજારના ડોક્ટર અરવિંદ માતંગ વગેરેના માર્ગદર્શન અને સહયોગથી અમે છેલ્લા અમુક વર્ષોથી અંગદાન કામગીરીમાં સક્રિય છીએ, તેમ નવીન બી હિંગડા, સંસ્થાપક અધ્યક્ષ પેન્ટદાન ઓર્ગેનાઇઝેશન ગાંધીધામ કચ્છ, પુંજાભાઈ માયાભાઈ માંગલિયા તેમજ પૂનમભાઈ ડી ચુણા, પ્રમુખ શ્રી ગાંધીધામ કંડલા કોમ્પ્લેક્સ મહેશ્વરી સમાજના આગેવાને જણાવ્યું હતું।
મહેશ્વરી શારદાબેન શંકરભાઈ આયડી ભુજ મધ્યે લેવા હોસ્પિટલમાં એમને એડમિટ કર્યા હતા. આગળની સારવાર માટે સિવિલ અમદાવાદમાં લઈ આવ્યા. દરેક પરિવાર માટે આ દુઃખની ઘડી છે. માતા લક્ષ્મીબેન, શારદાબેનના પિતા કાનજીભાઈ સિંહ, સર્વે પરિવાર માટે આ દુઃખની ઘડી છે. અને આ દુઃખની ઘડીમાં એક બાજુ દુઃખ છે, સાથે સાથે પરિવાર તરફથી એક મોટું દાન દઈ રહ્યા છે. અને શારદાબેન થકી એમના પરિવારના નિર્ણય થકી અનેક લોકોને જીવનદાન મળ્યું. તો આ પ્રસંગે અમારા ઈષ્ટદેવ પરમ પૂજ્ય શ્રી જડી માતૈદેવ, લુણનદેવ, માતૈદેવ, મામેદેવ અને મતિયાદેવ અને અરજ કરીએ છીએ કે શારદાબેન સ્થૂળ શરીર રૂપે આપણાથી વિદાય થઈ ગયા છે, લેકિન શારદાબેન અનેકના શરીરમાં હર હંમેશ જીવિત રહેશે. જય જડી માતૈ.